નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2માં પાર્ટ 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. જો વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય તો એમાં લખો બી. પછી નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહ અને ઉષ્મીય અસર પર કાર્ય કરે છે તો લખો એ ગીઝર. ત્રીજું, કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે તો લખો ડી. ચોથું, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે તો લખો એ ઉષ્મીય. પછી પાંચમું, કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે તો લખો સી. અને છઠ્ઠામાં લખો સી. ચલો ખાલી જગ્યામાં લખો ઘન અને ફ્યુઝ. પછી માત્ર ઉત્તરમાં નિશાની કરો બલ્બ માટેની. બીજામાં લખો ઉષ્મીય અસર, ત્રીજામાં લખો વિદ્યુત ચુંબક, ચોથામાં લખો ઓસ્ટેડ ને પાંચમામાં લખો નિક્રોમ. પછી ખરા વિધાન સામે રાઈટ અને ખોટાની સામે ખોટા નિશાની કરો. પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું અને સાતમું સાચું. ચાલો હવે પ્રશ્ન નંબર 5 છે, એક વાક્યમાં ઉત્તર. કયા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત સ્ત્રોત વપરાય છે તો લખો ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી, રિમોટ, એલસી, રિમોટ કંટ્રોલ, ઘડિયાળ, કેટલાક રમકડા જેવા ઉપકરણોમાં વપરાય છે. બેટરી કોને કહે છે તો લખો બે કે તેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને બેટરી કહે છે. ત્રીજું, વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે તો લખો વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ જ્યારે વિદ્યુતકળ જોડાણની સ્થિતિમાં હોય અને વિદ્યુત પરિપથ પણ પૂર્ણ થયેલો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થાય છે. ચોથું, બંધ વિદ્યુત પરિપથ કોને કહે છે તો લખો જ્યારે વિદ્યુતકળા જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ઘન છેડાથી ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ પરિપથ કહે છે. પાંચમું, ખુલ્લો પરિપથ કોને કહે છે તો લખો જ્યારે વિદ્યુત પરિપથ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. આવા પરિપથને ખુલ્લો પરિપથ કહે છે. છઠ્ઠું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો તો લખો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક વોટર હીટર, ઇલેક્ટ્રિક કેટલી, ઇલેક્ટ્રિક સગડી, હેર ડ્રાયર, રૂમ હીટર, હોટ પ્લેટ વગેરે. સાતમો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો તો લખો એમાં વિદ્યુત ઘંટડી, ટેલિફોન, ટેલિગ્રામ, માઇક્રોફોન, ભારે વજન ઉઠાડતી વગેરે. ચાલો હવે આઠમો પ્રશ્ન, તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ બાબતો પર આધાર રાખે છે તો લખો આ બાબતો પર તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તારના દ્રવ્ય પર, તારની લંબાઈ અને તારની જાડાઈ પર આધાર રાખે છે. હવે વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે તો લખો વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે. 10મો, ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય તો કે વિદ્યુત પરિપથમાં ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જ પ્લગ ગળી જાય અને તૂટી જાય તેવો ખાસ પ્રકારના દ્રવ્યમાંથી બનાવેલો તાર વપરાય છે. 11મો, વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ તો લખો વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરો નીચે મુજબ. પહેલું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. ચલો પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, બંધ વિદ્યુત પરિપથ એટલે શું સમજાવો, લખી શકો છો. જ્યારે વિદ્યુતકળ જોડાણની અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ કહે છે. આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ બધા ભાગોમાંથી વહે છે. આ વખતે બલ્બ પ્રકાશિત થાય છે. હવે બીજું, ખુલ્લો પરિપથ એટલે શું તો લખો જ્યારે વિદ્યુતકળ ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી. બંને ખુલ્લી પરિપથ કહે છે. આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી. ચાલો હવે ત્રીજો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર તો લખો વિદ્યુત પરિપથમાં બલ્બને સ્થાને બે છેડા વચ્ચે નિક્રોમનો તાર મૂકો. વિદ્યુતને જોડાણની સ્થિતિમાં લાવવાથી વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે. થોડી સેકન્ડ પછી નિક્રોમના તાર ગરમ થયેલો માલુમ પડશે. વધુ સમય સુધી તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા હોય ત્યારે તે ગરમ થાય છે અને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર થાય છે. ચોથો પ્રશ્ન, વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ શું તો લખો વિદ્યુત પરિપથમાં રાખેલા ફ્યુઝનો તાર જલ્દી ઓગળી જાય છે. ધાતુનો બનેલો હોય છે. જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે ફ્યુઝનો તાર ઉત્પન્ન થતો ઉષ્માને લીધે પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય છે. આથી વિદ્યુત ઉપકરણોને ખૂબ જ તેમજ પરિપથને થતું નુકસાન અટકે છે. આ માટે વિદ્યુત પરિપથમાં રાખવામાં આવે છે. પાંચમો, શોર્ટ સર્કિટ એટલે શું, તેનાથી શું નુકસાન થાય છે તો લખો પરિપથના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના વાયરો ભેગા થઈ જાય તેને શોર્ટ સર્કિટ કહે છે. જ્યારે વાહક તાર ઉપરનું
અવાહક કળ તૂટી ગયું હોય અથવા સાધનોમાં ખામી ઊભી થાય ત્યારે શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. પરિપથમાં જે બિંદુએ શોર્ટ સર્કિટ થઈ હોય ત્યાં તણખા રહે છે અને આગ લાગવાના સંભાવના રહે છે. આથી વાયરિંગ બળી જવાની શક્યતા રહે છે. છઠ્ઠું, ઓવરલોડિંગ એટલે શું? તેનાથી શું નુકસાન થાય છે? તો લોકો જ્યારે એક જ વિદ્યુતના સર્કિટમાં સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે ત્યારે વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વાહક તારમાંથી વહે છે. આ પ્રવાહ વાહક તારની ક્ષમતા કરતાં વધારે હોય છે ત્યારે વાહક તાર ગરમ થઈ જાય છે. આવી પરિસ્થિતિને ઓવરલોડિંગ કહે છે. તેના કારણે કેટલીક વાર ઓવરલોડિંગ બળી જાય છે અથવા આગ લાગવાની શક્યતા વધે છે. ચાલો 7મો પ્રશ્ન, વિદ્યુત ચુંબકના ઉપયોગો. તે લોકો નીચે મુજબ છે. વિદ્યુત ઘંટને વિદ્યુત ચુંબક તરીકે જોવા મળે છે. ટેલિગ્રામ, ટેલિફોન વગેરે જેવા સાધનોમાં વિદ્યુત ચુંબક જોવા મળે છે. બંદરો પર માલ ઉતારવા ચડાવવા માટે ટ્રેનમાં વિદ્યુત ચુંબક ઉપયોગી થાય છે. કચરાના ઢગલામાંથી લોખંડનો ભંગાર જુદો કરવા માટે ક્રેનમાં વિદ્યુત ચુંબક ઉપયોગી છે. આંખમાં લોખંડની રંજકકળથી પડી હોય તેને દૂર કરવા માટે વિદ્યુત ચુંબક ઉપયોગી છે. કેટલાક રમકડાની બનાવટમાં વિદ્યુત ચુંબક ઉપયોગી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ દોરી શકો છો આ રીતે. 9મો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશ કરતો નથી. આ સમસ્યાને ઓળખી શકો તો માટે વિદ્યુત પરિપથ જરૂરી ફેરફાર કરો. બે વિદ્યુત કોષોને જોડવામાં સમસ્યા છે. તેને ધન ધ્રુવ સાથે જોડાયેલા છે. તેમાં ઘન ધ્રુવને ઋણ ધ્રુવ સાથે જોડાવાની સમસ્યાનું સમાધાન થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. તેનો વિદ્યુત પરિપથ નીચે મુજબ દર્શાવેલો છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 7, વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું, ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. તે લોકો ઘરમાં રાખવામાં આવતા ફ્યુઝમાં વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જવાની સંભાવના રહેલી છે. આથી વિદ્યુતના સાધનોને નુકસાન થાય છે. વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવાથી વિદ્યુત પ્રવાહની પ્રબળતા કોઈ વાર વધી જાય છે. તે ત્યારે ફ્યુઝનો તાર આગળથી ઓગળી જાય છે. આથી તરત જ વિદ્યુત પરિપથ ખુલ્લો બને છે. પરિણામે ઘરમાં વિદ્યુત પ્રવાહ આવતો બંધ થઈ જાય છે અને વિદ્યુતના સાધનોને તેમજ વિદ્યુત પરિપથને થતું નુકસાન અટકે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ટૂંક નોંધ લખવાની છે. ઘરમાં જોવા મળતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે. મુખ્ય ફ્યુઝ સામાન્ય રીતે ઇલેક્ટ્રિક મોટરની બાજુમાં મૂકવામાં આવે છે. ફ્યુઝમાં ખાસ જાતનો ધાતુનો પાતળો તાર ફ્યુઝના પર્સોલિનમાં બનાવેલા હોલ્ડર A અને B ભાગને જોડે તેમ બાંધવામાં આવે છે. ફ્યુઝનો તાર સહેલાઈથી પીગળી જાય તેવો હોય છે. ત્રીજું, જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયમ મર્યાદા કરતાં વધી જાય અને ત્યારે ફ્યુઝનો તાર પીગળી જાય છે અને ફ્યુઝ ગયો એમ કહેવાય છે. ફ્યુઝનો તાર પીગળી જવાથી વિદ્યુત પરિપથ ખુલ્લો થાય છે. આથી વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને તેને થતું નુકસાન અટકે છે. આગ લાગવાના બનાવ અટકે છે. ઉડી ગયેલી ફ્યુઝમાં નવો તાર બાંધી ફ્યુઝને કાર્યરત કરી શકાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.